સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામે પોલીસના નામે લોકોને ગભરાવી તોડ કરતા ગેંગનો ભાંડો ફૂટ્યો છે. પોલીસ તરીકે ખોટી ઓળખ આપી ગેસ સિલિન્ડર સપ્લાયરો પાસેથી રૂપિયા ઉઘરાવતી ગેંગને જિલ્લા એલસીબીએ ઝડપી લીધી છે. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ વોન્ટેડ છે. બારડોલી તાલુકાના વાંકાનેર ગામે ઘરેલું ગેસના સિલિન્ડર ગ્રાહકોને સપ્લાય કરવા જતા વ્યક્તિને કેટલીક વ્યક્તિઓએ અટકાવ્યો હતો. આરોપીઓએ પોતાને પોલીસ હોવાનું કહી ગેસ સિલિન્ડર કાળા બજારમાં વેચતા હોવાનો આક્ષેપ કરી ધમકાવ્યા હતા. આરોપીઓએ ખોટો કેસ કરવાની તેમજ વિડીયો ઉતારી મીડિયા સુધી પહોંચાડી બદનામ કરવાની ધમકી આપી હતી અને આ રીતે આશરે 50,000 રૂપિયાનો તોડ કર્યો હતો. ઘટનાની ફરિયાદ બાદ જિલ્લા એલસીબીએ ઝડપી કાર્યવાહી કરી. ગણતરીના દિવસોમાં 3 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા, 3 મોબાઈલ ફોન અને 2 કાર સહિત કુલ રૂપિયા 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગત તારીખ 12/3/2026 રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના વાંકાનેર ગામે 2 સ્કોર્પિયો એટલે કે એક કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 ઈસમોએ એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી 50,000 રૂપિયા કઢાવી લીધેલા. એ બાબતે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવતા જાહેર થયેલ. જે ફરિયાદ અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રીનાઓએ આ ગુનો સત્વરે ડિટેક્ટ કરવા માટે એલસીબી પેરોલ ફોલો ટીમને સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબી પેરોલ ફોલો ટીમે તાત્કાલિક ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આ ગુનો શોધી કાઢેલ છે અને ગુનામાં ટોટલ 4 આરોપી સંડોવાયેલા હતા. તે પૈકી 3 આરોપી સલીમ નાસિર ખાન મહેર, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના ઘરમાં અને મૂળ રહેવાસી છે ગંટિયાલી ફલોદી જોધપુર રાજસ્થાનના. એ સિવાય ઉમર સખીર મોહમ્મદ સફીક કલર, જે અત્યારે રહે છે વાલોડ, એ પણ ચાખુ ગામ ગંટિયાલી ફલોદીના મૂળ રહેવાસી છે. યાસીન ઉર્ફે આસીન મોહમ્મદ શરીફ કલર, તે અત્યારે માંડવી પ્રકાશનગરમાં રહે છે અને મૂળ ફલોદી રાજસ્થાનના રહેવાસી છે. આ સિવાય એક આરોપી સિકંદર મુસે ખાન કલર, માંડવી પ્રકાશનગરનો વોન્ટેડ આરોપી છે. આ તમામ આરોપીઓએ મળી અને પોતાના આર્થિક ફાયદા સારું આ ફરિયાદીના જે ટેમ્પોને ઊભો રાખી અને અવરોધ ઊભો કરી પોલીસનું ખોટું નામ ધારણ કરી અને 50,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા હતા. જે બાબતે પોલીસે 3 આરોપીઓની અટક કરી એમની પાસેથી મુદ્દામાલના 50,000 રૂપિયા તેમજ 6,000 રૂપિયા અંગઝડતીના એમ કરી 56,000 રૂપિયા રોકડા, 95,000 રૂપિયાના 3 મોબાઈલ ને 2 સ્કોર્પિયો 30 લાખની એમ કરીને 30,51,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની વધુ તપાસ માટે આરોપીઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ. અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈ પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. તેમ છતાંય આરોપીની વધુ પૂછપરછ કરી અને એમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ બાબતે વધુ તપાસ કરવામાં આવશે. 3 લોકો છે તે શું બિઝનેસ કરે છે? એ 3 લોકોમાં સલીમ નાસિર ખાન મહેર છે, એ મજૂરી ધંધો કરે છે ગેસ એજન્સીઓમાં, અને ઉમર સખીર અને યાસીન આ બંને છે એ ગેસ એજન્સીઓમાં મેકેનિક અને પોતે પણ કોમર્શિયલ ગેસના બાટલા વેચવાનો ધંધો કરે છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.